રાજકોટમાં ફરી તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે। શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનગર ખાતે લુખ્ખા તત્વોથી કંટાળી જઈ સ્થાનિકો ડીસીપીની કચેરી સુધી દોડી ગયા। સમગ્ર મામલો ડીસીપી જગદીશ બાંગરવાની સમક્ષ આવતા તાત્કાલિક અસરથી ડીસીપી ઘટના સ્થળ ખાતે પહોંચ્યા હતા તેમજ સ્થાનિકો સાથે વાતચીત કરી તાત્કાલિક અસરથી અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। तो પોલીસે અસામાજિક તત્વોની અટકાયત કરી છે, પરંતુ રાજકોટમાં તોફાની તત્વો સતત બેફામ બની રહ્યા છે, જેમના પર લગામ જરૂરી। એક તરફ રાજકોટમાં દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જે જાહેરમાં ડાન્સ કરી રહ્યા છે તોફાની તત્વો, છરી સાથે કોઈપણ જાતનો કાયદાનો ભય નથી, તો બીજી તરફ કાર્યવાહીના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો માલવીયાનગરમાં આતંક, લોકોએ ડીસીપીને ફરિયાદ કરી હતી, જે બાદ કાર્યવાહી પણ કરવામાં આવી છે। तो रखियालમાં एनजीओના નામે મહિલાનો અશ્લીલ વિડીયોમાં પોલીસે 3 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધી છે। જુહાપુરામાં રહેતી એક મહિલાના મકાનને 2.70 લાખ એક બિલ્ડર પાસે ફસાયા હતા, જેથી મદદ માટે મહિલાએ ફ્લેશ એનજીઓ પાસે મદદ માંગી હતી। મહિલાએ મદદ માટે 5000 રૂપિયા પણ ભર્યા હતા, છતાં બિલ્ડરે પૈસા ચૂકવ્યા નહોતા। એનજીઓની પ્રેસિડેન્ટ સૈયદ ઉર્ફે સન્ની, લીગલ એડવાઇઝર વીએ શેખ અને મહિલાનો મિત્ર હાજર હતા। તે સમયે મહિલા અને તેના મિત્ર વચ્ચે અશ્લીલ ચેનચાળા થયા હતા, જેના સીસીટીવી મેળવી આરોપીઓએ વિડીયો વાયરલ કરી મહિલાને બદનામ કરી હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી છે। શોહરત સૈયદ ઉર્ફે સન્ની એમણે કોઈપણ રીતે રેકોર્ડિંગ કરી અને પોતાની પાસે રાખેલું। આ એક 1.5 વર્ષ પહેલાંનો બનાવ છે અને છેલ્લા ગઈ તારીખ 5/4/25ના રોજ આ વિડીયો એમણે મીડિયા ગ્રુપમાં વાયરલ કરેલ। તો જેતપુરમાં રબારિકા રોડ પર કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે। સાડીના કારખાનામાં આગ ભભૂકી, ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી। આગ પ્રસરીને કાપડની ગાંસડીઓ સુધી પહોંચી હતી। આગ લાગતા કારખાનામાં કામ કરતા શ્રમિકની બાઇક પણ ખાખ થઈ। જેતપુર નવાગઢ નગરપાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર ફાઇટરની ટીમ પહોંચી સાડીના કારખાનામાં આગ ભભૂકી હતી। કયા કારણોસર આગ લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। બનાસકાંઠાના ડીસા હાઈવે વિસ્તારમાં આગ લાગવાની ઘટના, ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગનો બનાવ બન્યો। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી। આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા। આગના કારણે વીજ મીટરોને પહોંચ્યું છે મોટું નુકસાન। પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને ચલાવ્યો પાણીનો મારો। તો ફાયર ફાઇટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો અરવલ્લીના શામળાજી નજીકના ડુંગર ઉપર આગ લાગી। શામલવન નજીકના ડુંગર પર આગ લાગવાની ઘટના બની છે। આગથી ડુંગર પરની વનરાજીને નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાનું કારણ અકબંધ। તો આગથી ડુંગર પરની વનરાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગ ખૂબ જ પ્રસરતી જોવા મળી હતી। તો શામળાજી નજીકના ડુંગર પર આગ લાગવાની ઘટના, આગથી અફરાતફરી, 3 અલગ અલગ દ્રશ્યો જેતપુર, બનાસકાંઠા અને અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં આગની અલગ અલગ ઘટના। કારખાનામાં આગ, બીજી તરફ કચરાના ઢગલામાં, તો ડુંગર પર પણ આગ લાગવાની ઘટના બની છે। તો ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આંખલા બાખડ્યા। આંખલાએ વાહનોને અડફેટે લીધા। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓનો ભય યથાવત છે। સતત બીજા દિવસે તુલસીધામ વિસ્તારમાં જાહેરમાં આંખલા બાખડ્યા હતા। 2 વ્હીલર અને એક રેકડીને નુકસાન કર્યું હતું। તો અન્ય સમાચાર જૂનાગઢથી। જૂનાગઢના વિસાવદરના કાસિયાનેસ વચ્ચે 2 સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા। અમરેલી વેરાવળ રૂટની ટ્રેનના પાયલોટે સમય સૂચકતા વાપરી ઇમરજન્સી બ્રેક લગાવી। આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ ટ્રેકરનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો। સિંહોને જંગલ તરફ રવાના કર્યા હતા। ટ્રેક ક્લિયર થતા ટ્રેન આગળ વધી હતી। ટ્રેન પાયલોટ ચંદનકુમાર અને રાઠોડ કેતનની સતર્કતાથી 2 સિંહોના જીવ બચ્યા હતા।
તો સુરત પોલીસે 2-3 દિવસ પહેલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે મામલે પોલીસે આરોપી કેનિલ પટેલને ઝડપી પાડ્યો હતો. ત્યારે તપાસ દરમિયાન વધુ એક આરોપી અક્ષયનું નામ સામે આવતા પોલીસે મુંબઈથી ધરપકડ કરી હતી. કાપોદ્રા પોલીસ અને આરોપી અક્ષયને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન પૂછપરછમાં મુંબઈના વાશી નેરુલમાં રહેતા સિદ્ધાર્થ પાસેથી ગાંજો મંગાવ્યો હોવાનું સામે આવ્યું. આરોપી સિદ્ધાર્થ પાસેથી કેનિલ પટેલે ગાંજો મંગાવ્યો હતો. સિદ્ધાર્થ ટેલિગ્રામ દ્વારા કેનિલના સંપર્કમાં આવ્યો હતો. રૂપિયાની જરૂર હોય અક્ષય ગાંજો સપ્લાય કરતો હોવાની કબૂલાત કરી. કેનિલ પાસેથી પોલીસને 29.94 લાખની કિંમતના 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર સુરતની હજીરા પોલીસે બાતમીના આધારે છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડ્યો. પંચમહાલથી પીવીસી કેબલ વાયર ભરેલું કન્ટેનર હજીરાના અદાણી પોર્ટ ખાતે પહોંચાડવાનું હતું. આરોપી અમિત યાદવ અને તેના સાગરીતોને સાથે મળીને 50,42,000 રૂપિયાના કેબલ ભરેલું કન્ટેનર હજીરા અદાણી પોર્ટ સુધી ન પહોંચાડીને કંપની સાથે છેતરપિંડી કરી હતી. હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ 3 મહિનાથી આરોપીઓની શોધખોળ કરી રહી હતી. ત્યારે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે આરોપી લોનાવલા મહારાષ્ટ્રના પહાડી એરિયામાં ફરી રહ્યો છે. બાતમીના આધારે એક ટીમ મહારાષ્ટ્ર ખાતે વેશપલટો કરીને તપાસ માટે રવાના થઈ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીનું લોકેશન મેળવી 250 કિલોમીટર સુધી તેનો પીછો કરી ઝડપી પાડ્યો. આરોપી અમિત યાદવની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. તો છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી પાલઘરથી ઝડપાયો છે.